વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીના પેપરના હવે ગણિતના દિવસો બાકી છે ત્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન છે કે સર સેક્શન એ અને બી ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તો મળી ગયા, જેમાં 2 માર્ક્સના 3 માર્ક્સના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ તો અમારી પાસે છે અને એ અમે મોઢે પણ કરી લઈશું. પણ સર અમને પ્રશ્ન છે કે સર એની અંદર જે જોડકા પૂછાય છે એની અંદર ખાસ કરીને કાવ્ય અને પાઠના કે સર એટલા બધા 26 પાઠના નામ પ્લસ બધાના કવિઓના નામ, બધાના લેખકોના નામ સર કઈ રીતે યાદ રાખવા, કઈક ટ્રીક લાવો ને. તો બેટા ડોન્ટ વરી, પીડબ્લ્યુ જબ તેરે સાથ તો ડરને की क्या बात. બેટા હું છું ભગીરથ કાચરિયા, આપનો એસએસટી એજ્યુકેટર. બટ આ લેક્ચરમાં આપણે જોવાના છીએ જોરદાર એક એવું લિસ્ટ, એક એવી વાર્તા કે તું એકવાર સાંભળીશ ને અને એકવાર તું એનું રિવિઝન કરી લઈશ તો બેટા તારા આજે 8 માર્ક છે એ રોકડિયા પાકોની જેમ તારા ખીચામાં આવી જવાના છે. સર કેવી છે ટ્રીક, આવી જા બેટા, જોવું છે ને. ખાસ કરીને બેટા તને બધાને ખબર છે કે ભાઈ વિભાગ એ ની અંદર ખાસ સાંભળ બેટા, વિભાગ નંબર એ અને વિભાગ નંબર બી માં ખાસ જોકડા પૂછાય. શું પૂછાય? સરસ મજાના જોકડા પૂછાય. અરે જોકડાની અંદર પાઠ અને લેખકોના પાઠને બંને જોડવાના હોય તો સર આ પાઠના આમાં કવિ થઈ જાય ને કવિના બીજા પાઠ સાથે જોડાઈ જાય. તો બેટા ડોન્ટ વરી સર યાદ કઈ રીતે રાખવું તું જો ખાસ સાંભળ. અરે ભાઈ તારા પાસે 13 પાઠ છે અને 13 કાવ્ય છે, 13 પાઠ છે, 13 ગદ્ય છે ને 13 શું છે? પદ્ય છે. તો સર મારે તેને યાદ કઈ રીતે રાખવું તો ખાસ સાંભળ. સૌથી પહેલા તું જો તેના કવિઓનું લિસ્ટનું નામ વૈષ્ણવજન તો નરસિંહ મહેતા, શીલવંત સાધુને ગંગા સતી, દીકરી અશોક ચાવડા, હું એવો ગુજરાતી વિનોદ જોશી, માધવને દીઠો છે ક્યાંય હરીન્દ્ર દવે, શિકારીને કવિ કલાપી, વતન વિદાય થતા જયંત પાઠક, બોલીએ ના કાંઈ રાજેન્દ્ર શાહ, એક બપોરે રાવજી પટેલ અને ભાઈ ચાંદલિયો, લોકગીત દિવસો જુદાઈના છે, ગની દહીંવાલા અને દુહા મુક્તક હાઈક્યુ. અરે ભાઈ રઈશ મણિયાર વગેરે બીજા ઘણા બધા લોકોએ દુહા મુક્તક હું ગયા છે, ગાયા પણ છે. તો બેટા સર અમારો પ્રશ્ન એ છે કે સર એટલા બધા યાદ કરી રાખવા તો બેટા ડોન્ટ વરી, જો આવી જા બેટા. આ સ્ટોરી તું એકવાર જોઈ લે. ખાસ સાંભળ મારી વાત, ખાસ સાંભળ ભાઈ. કાવ્યને સંપૂર્ણ વાર્તા બધા જ કવિઓના નામ સાથે તું ખાસ સાંભળ બેટા. આ સ્ટોરી યાદ રાખી લે, એકવાર જોઈ લે, જાણી લે, સમજી લે. તારો પ્રશ્ન શોર્ટેડ છે. ખાસ સાંભળ શું કીધું છે આપણને કે ભાઈ નરસિંહ મહેતા, ખાસ સાંભળજો, નરસિંહ જેવો વૈષ્ણવજન હતો. કોણ હતો ભાઈ? નરસિંહ જેવો એક વૈષ્ણવજન હતો, સારામાં સારો માણસ હતો. તે ગંગા સતી પાસે જઈને સાધુ બનવા પાસે ગયો. સિમ્પલ વસ્તુ છે ભાઈ. નરસિંહ મહેતા નામનો જે વ્યક્તિ હતો એટલે કે જે વૈષ્ણવજન હતો એ ક્યાં ગયો? ગંગા સતી પાસે સાધુ બનવા પાસે જાય છે. ત્યાં એને મળે છે અશોકભાઈની દીકરી જે ગઝલ ગાતી હતી અને તેને જોઈને વિનોદ કરતો ગુજરાતી બોલ્યો. વિનોદ કરતો બેટા ગુજરાતી બોલ્યો. શું બોલ્યો? અરે હરીન્દ્ર તે માધવને ક્યાંય જોયો? અરે હરીન્દ્ર તે માધવને ક્યાંય જોયો કે નહીં? ત્યારે કવિ કલાપી નામના શિકારીએ જયંતના વતનમાં જઈને રાજેન્દ્રને કહ્યું. શું કહ્યું? તો બેટા બોલીએ ના કાંઈ, કારણ કે નીચે રાવજીની બપોર પછી ગનીની જુદાઈ શરૂ થઈ ગઈ છે, કારણ કે ચાંદલિયો ઉગી જવાનો છે. તો બેટા નાનકડી એવી વાર્તા. બેટા વાર્તામાં કોઈ લોજિક નહીં પણ મેજિક શોધતા શીખ બેટા. આ છે મેજિક બેટા. એટલું તું યાદ રાખી લે. આ બેટા લિસ્ટ યાદ કરવા, જો આ વાર્તા યાદ રાખી લે તો બેટા તારા અહીંયાથી 4 માર્ક શું થઈ ગયા? શોર્ટેડ થઈ ગયા. 4 માર્ક શું થઈ ગયા? શોર્ટેડ થઈ ગયા. સિમ્પલ. પણ સર આવું પાઠનું પણ મળી જાય તો કેવી મજા આવે. તો બેટા વેઇટ, આવી જા તારા માટે બેટા રેસનો ઘોડો વર્ષા અડાલજા, ભૂલી ગયા પછી રઘુવીર ચૌધરી, વાયરલ ઇન્ફેક્શન ગુણવંત શાહ, છત્રી રતિલાલ બોરીસાગર, ડાંગવનો અને ભાઈ મહેન્દ્રસિંહ પરમાર, ચોપડાની ઇન્દ્રજાલ, ચંદ્રકાંત પંડ્યા, જન્મોત્સવ, સુરેશ જોશી, ગતિ ભંગ, મોહનલાલ પટેલ, ભૂખથી ભૂંડી ભીખ, પન્નાલાલ પટેલ, વિરલ વિભૂતિ, આત્મર્પિત અપૂર્વજી અને ત્યારબાદ હિમાલય, એક શાહ, જવાહરલાલ નહેરુ અને ઘોડાની સ્વામી ભક્તિ, જોરોવરસિંહ જાદવ. સિમ્પલ વસ્તુ છે. હવે સર આ 13 નામ કઈ રીતે યાદ રાખવા? તો બેટા કેવી આવી મજા આવીને એવી જ મજા પાઠમાં છે. આવી જા. ખાસ સાંભળ, સંપૂર્ણ પાઠોની વાર્તા બધા જ કવિઓ સાથે તું ખાસ સાંભળ. અરે ભાઈ સરસ મજાના વર્ષાબેને તેનો રેસનો ઘોડો દોડાવ્યો પણ રઘુવીર બધું જ ભૂલી ગયો. રેસનો ઘોડો જેવો દોડ્યો ને એટલે ભાઈ રઘુવીર નામનો વ્યક્તિ બધું જ ભૂલી જાય છે. બધું ભૂલીને ગુણવંતભાઈને થઈ જાય છે વાયરલ ઇન્ફેક્શન. એટલે દોડતા રતિલાલભાઈ છત્રી લઈને આવે છે. છત્રી ઇન્ફેક્શન થઈ જાય
તો છત્રી લઈને આવે ભાઈ. કેમ? વરસાદમાં પલળીએ તો શું થઈ જાય? બીમાર પડીએ, ઇન્ફેક્શન થઈ જાય. ભાઈ મહેન્દ્રભાઈ ડાંગના જંગલમાં ગયા જ્યાં ચંદ્રકાંતની ચોપડાની ઇન્દ્રજાળ ચાલી રહી હતી અને સુરેશના જન્મોત્સવમાં મોહનલાલની ગતિ ભંગ થઈ અને પન્નાલાલ પટેલને ભીખ માંગવી પડી. ભાઈ. અને ભાઈ છેલ્લે આત્માર્પિત વિરલની વિભૂતિ જોઈને નહેરુએ હિમાલયમાં સાહસ કર્યું અને જોરાવરસિંહ સ્વામીની ભક્તિ વખણાઈ ગઈ અને બેટા એની સાથે તમારા થઈ ગયા 13 પંક્તિ સાથે સાથે કાવ્ય અને પાઠના લેખકો અને બધા જ પાઠના નામ સાથે. તો બેટા કેવી લાગી તમને ટ્રીક? બેટા આ ટ્રીક જો તમને ગમી હોય તો ફટાકથી મને કમેન્ટ બોક્સમાં કહી દે. અને બેટા આ ટ્રીકને તું દરરોજ એકવાર રિવિઝન કર. બેટા તારા સંપૂર્ણપણે જોકડામાં માર્ક્સ શું થઈ જશે? રેડી કમ્પ્લીટ થઈ જશે. તો બેટા જો આવી તારે ટ્રીક્સ એન્ડ ટિપ્સ જોતી હોય વધારાની ગુજરાતીમાં તને ક્યાં પ્રોબ્લેમ પડે છે ફટાકથી મને હજી કમેન્ટ બોક્સમાં કહી દે. તારી બધી પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા માટે PW પરિવાર બેઠો છે, હું બેઠો છું. તો ડોન્ટ વરી, શાંતિથી પરીક્ષા આપ અને સફળતાના શિખરો પ્રાપ્ત કર એવી જબરજસ્ત પ્રાર્થના સાથે બેટા આજના લેક્ચરમાં એટલું જ. બાકી મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બેટા ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. ત્યાં સુધી ટાટા બાય બાય, ટેક કેર, ધન્યવાદ. જય હિન્દ, જય ગુજરાત, જય ગરવી ભારત.